રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું 82.56% જેટલું પરિણામ જાહેર થયું છે। પરિણામમાં ગત વર્ષ કરતાં 18% જેટલું વધુ પરિણામ સામે આવ્યું છે। સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22%, જ્યારે સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57% પરિણામ આવ્યું છે। અમદાવાદ ગ્રામ્યના દાલોદ અને ભાવનગરના તલગાજડા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું, જ્યારે ભાવનગરના તળ કેન્દ્રનું 41.13% પરિણામ આવ્યું। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। 3,02,391 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, જ્યારે 2,75,165 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ધોરણ 10 પછી અભ્યાસ છોડતા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને તેનું ટ્રેકિંગ કરવા હવે ખાસ વ્યવસ્થા પણ કરાઈ છે। જે બાળકો 10મામાં પાસ થયા છે એ બધા જ 11મામાં એડમિશન લે અથવા તો ડિપ્લોમા, કોઈ બાળક જો એડમિશન નહીં લે તો એક બાળકનું ટ્રેકિંગ સરકાર પાસે હશે। કેમ નથી લીધું, એને એડમિશન શું કામ નથી લીધું, કેમ ડ્રોપ કર્યું છે સ્ટડી, તો આ બાબતમાં એક બાળકનું ટ્રેકિંગ પણ સરકાર પાસે માહિતી હશે અને અમે એમાં ખૂબ ડીપમાં કામ કરવા માંગી રહ્યા છીએ। જો કે માતૃભાષા ગુજરાતીના વિષયમાં 8% જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। તે સ્થિતિ થોડી ચિંતાજનક ચોક્કસ છે। એ ઘણીવાર ભાષાકીય માં કે અન્ય વિષયોમાં ફેલ છે, તો એની આપણે વ્યવસ્થા કરી છે। તુરંત જ એક્ઝામ આપીને રનિંગ પ્રવાહમાં જ બાળકનું વર્ષ ન બગડે એવા પ્લાનિંગ સાથે અમે કામગીરી બોર્ડે કરી છે।